સમય મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું પૂજા। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। પ્રાચીન અને પરંપરાગત ભારતીય રમત પિટ્ટુ રાષ્ટ્રીય સ્પર્ધાઓ 13 જાન્યુઆરીથી સુરતમાં યોજાશે। પિટ્ટુ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને પિટ્ટુ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા પ્રાચીન અને પરંપરાગત ભારતીય રમત પિટ્ટુની ચોથી સિનિયર અને પહેલી સબ જુનિયર રાષ્ટ્રીય સ્પર્ધાઓ તારીખ 13 થી 16 જાન્યુઆરી 2024 સુધી શ્રી સ્વામિનારાયણ મિશન સ્કૂલ, સુરત, ગુજરાત ખાતે યોજાનાર છે। પિટ્ટુ એસોસિએશન ઓફ ગુજરાતના માર્ગદર્શક શ્રી વિશ્વ પ્રકાશદાસજી સ્વામીની પ્રેસ વાર્તાલાપમાં શ્રી સ્વામિનારાયણ મિશન સુરતના સંસ્થાપક શ્રી નીલકંઠ ચરણદાસજી સ્વામીની પ્રેરણાથી સુરત ખાતે પ્રથમવાર પ્રાચીન અને પરંપરાગત ભારતીય રમત પિટ્ટુની રાષ્ટ્રીય સ્પર્ધા તારીખ 13 થી 16 જાન્યુઆરી 2024 સુધી સ્વામિનારાયણ મિશન સ્કૂલ, સુરતમાં થનાર છે। સદર રાષ્ટ્રીય સ્પર્ધામાં મેજબાન ગુજરાત સહિત ભારતના વિવિધ 24 રાજ્યોમાં લગભગ 600 ખેલાડીઓ અને અધિકારીઓ આ સ્પર્ધામાં ભાગ લેશે। સદર સિનિયર સબ જુનિયર રાષ્ટ્રીય સ્પર્ધામાં વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થિનીઓ ભાગ લેનાર છે, જેમની ઉંમર 12 વર્ષથી 25 વર્ષ સુધીની રહેશે। સ્પર્ધાનો શુભારંભ રાજ્ય કક્ષાના હોમ અને સ્પોર્ટ્સ મિનિસ્ટર શ્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મિનિસ્ટર, મધ્યપ્રદેશ સરકાર અને પિટ્ટુ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ શ્રી કૈલાસ વિજયવર્ગીયના હસ્તે તારીખ 13 જાન્યુઆરી 2024ના રોજ સાંજે 5 વાગ્યે શ્રી સ્વામિનારાયણ મિશન સ્કૂલ, સુરત ખાતે થશે, જેમાં વિશેષ અતિથિ તરીકે પરમ પૂજ્ય શ્રી દેવપ્રકાશદાસજી સ્વામી, ચેરમેન વડતાલ ટેમ્પલ બોર્ડ તથા પૂર્વ શિક્ષણ મંત્રી મધ્યપ્રદેશ અને પિટ્ટુ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સિનિયર ઉપપ્રમુખ શ્રી દીપક જોશી તેમજ માનનીય અતિથિશ્રીઓ તરીકે મેયર શ્રી સુરત દક્ષેશભાઈ માવાણી, સુરત મહુવાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ ધોળિયા, પિટ્ટુ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના ઉપપ્રમુખ શ્રી હરિનારાયણ યાદવ, શ્રી સ્વામિનારાયણ મિશન શ્રી વિશ્વ મંગલદાસજી સ્વામી, પિટ્ટુ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાના સચિવ શ્રી નવીન ગૌંડ અને ગુલાબસિંહ ચૌહાણ તેમજ સુરત શહેરના રમત પ્રેમીઓ ઉપસ્થિત રહેશે। પિટ્ટુ ભારતની સૌથી પ્રાચીન અને પરંપરાગત રમતોમાંની એક છે, જે ભારતના તમામ રાજ્યોમાં પરંપરાગત રીતે અલગ અલગ નામોથી પ્રચલિત છે। લગભગ આશરે 5000 વર્ષ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણજી તેમના મિત્રો સાથે પણ આ રમત રમ્યા હતા, જેનો ઉલ્લેખ હિન્દુ ગ્રંથ ભગવત પુરાણમાં પણ છે। આ પ્રાચીન અને પરંપરાગત રમત છેલ્લા 5 સહસ્ત્રાબ્દીઓથી ઉલ્લેખ આપેલ છે। ભારત દેશમાં સદર રમત અલગ અલગ નામોથી ઓળખાય છે, જેમાં પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઉત્તરી રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, બિહાર, છત્તીસગઢમાં પિટ્ટુના નામથી તથા આંધ્રપ્રદેશ યુપેનકેલુંડાના પિટ્ટુ તથા કર્ણાટકના લગોરી તથા મહારાષ્ટ્રમાં લિંગોરચા, લગોરી, સાતતીલો તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં સિટોલિયા તથા ગુજરાતમાં સતોડિયું, નારગોલ, ઢીઠોરી તથા તેલંગાણામાં લિંગોજ તથા કેરળમાં ડબ્બાકાલી તથા તમિલનાડુમાં એક્ઝુલ્લુ તથા કાશ્મીરમાં ગરમન તથા ઓડિશામાં બાસ્કેટગોલ અને આસામમાં સતગોટી વગેરે અગ્રણી છે। દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદીજી એ તેમની મન કી બાતમાં ભારતની સૌથી લોકપ્રિય પ્રાચીન અને પરંપરાગત રમત પિટ્ટુને લુપ્ત થવાની બચાવવા અને તેનાથી ફરીથી લોકપ્રિય બનાવવાની વાત કરી હતી તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની પ્રેરણાથી ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય મહામંત્રી શ્રી કૈલાસ વિજયવર્ગીયજીના નેતૃત્વમાં પિટ્ટુ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની રચના કરવામાં આવી હતી। ફાઉન્ડેશન મુખ્ય પ્રદેશ પિટ્ટુ રમતને ફરીથી લોકપ્રિય બનાવવાનો, પિટ્ટુ રમતથી સ્પર્ધા ગ્રામ સ્તરીય, રાષ્ટ્રીય સ્તર અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી નિયમો સાથે યોજવાનો અને પિટ્ટુ રમતના ખેલાડીઓ અને કોચને અન્ય માન્યતા પ્રાપ્ત ખેલાડીઓ અને કોચની જેમ સમાન તકો અને સન્માન આપવાનો। સદર પિટ્ટુના રમતની અગાઉ 3 રાષ્ટ્રીય, ત્યારબાદ સુરત, ગુજરાતના શ્રી સ્વામિનારાયણ મિશન સ્કૂલ, સુરત ખાતે ઉપર મુજબની વિગતે આ ચોથી સિનિયર અને પહેલી સબ જુનિયર રાષ્ટ્રીય પિટ્ટુ સ્પર્ધા તારીખ 13 થી 16 જાન્યુઆરી 2024 સુધી આયોજિત થયેલ છે। હાલમાં ફાઉન્ડેશનની ટેકનિકલ કમિટીઓ ગ્રામ્ય કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા સુધી યોજાનારી પિટ્ટુ રમત સ્પર્ધાઓ માટે નિયમો તૈયાર કર્યા છે, જે મુજબ આ રમત 2 ટીમો વચ્ચે 7-7 મિનિટ 2 સેટમાં રમાય છે, જેમાં 10 ખેલાડીઓ છે। દરેક ટીમમાં ખેલાડી ક્રમમાં જઈ પિટ્ટુ પાડીને પોઈન્ટ કમાય છે, તે સ્ટ્રાઇકર ટીમને જાય છે અને જે ટીમ પિટ્ટુ સેટને પુનઃસ્થાપિત થતા અટકાવે છે તે પોઈન્ટ ડિફેન્સર ટીમને જાય છે। જે ટીમ નિર્ધારિત સમયમાં વધુ સ્કોર મેળવશે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે। મારું નામ વિશ્વ પ્રકાશદાસજી સ્વામી, કલાકુંજ સ્વામિનારાયણ મિશન સ્કૂલ લસકાણા, વાલક પાટિયાથી બોલું છું।
સર્વે પ્રેક્ષકોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ મિશનની અંદર પીટ્ટુ ગેમ જ્યારે રમાડવા અમે જઈ રહ્યા છે ત્યારે આખા ભારતમાંથી 21 રાજ્યમાંથી છોકરા છોકરીઓ અહીંયા રમવા માટે આવ્યા છે. અને પીટ્ટુ ગેમ જે છે એ આપણે પહેલાં એને સતોલિયું કહેતા, નારગોલ કહેતા. આ આપણી ભારતીય જૂની સંસ્કૃતિની ગેમ છે. અને આ ગેમ નરેન્દ્રભાઈએ મનની વાતમાં અને મન કી બાતમાં એણે વાત લીધેલી. અને આખા ભારતમાં એક વખત વડોદરા, એક વખત પહેલી રમાણી ઇન્દોરમાં, બીજી વડોદરા અને ત્રીજી ભોપાલમાં અને ચોથી અહીંયા આપણે ગુજરાતમાં સ્વામિનારાયણ મિશનમાં આપણે રમાઈ રહી છે. તો પીટ્ટુ ગેમ જે છે એ ભારતીય સંસ્કૃતિની પરંપરાની જૂની ગેમ છે. એ ગેમને ઉજાગર કરી અને આજે આખા ભારતમાં રમાય એવો બધાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે આપણે અહીંયા પીટ્ટુ ગેમ રમવા માટે 21 રાજ્યોમાંથી બધા અલગ અલગ બાળકો અને બાલિકાઓ અહીંયા આવ્યા છે. કેમેરામેન હેમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત.